અહીંયા આગળ જે હેડિંગ આપવામાં આવેલું છે એ હેડિંગમાં આપણે જવાનું નથી. હેડિંગમાં થોડી ભૂલ છે. અહીંયા આગળ રાઈટ જે હેડિંગ હોવું જોઈએ એ પ્રકારનું છે કે 74મો વન મહોત્સવ અને એની ઉજવણી કરવામાં આવી પાવાગઢ ખાતેથી. 74મો વન મહોત્સવ, તો એનો મતલબ એ થાય કે વન મહોત્સવ તો 74 વર્ષથી દેશની અંદર લગાતાર શરૂ છે. 1950ની અંદર દેશની અંદર જે કૃષિ મંત્રી હતા, જે ખાદ્ય મંત્રી હતા, એનું નામ હતું કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશી જે જ્યારે કોઈ સાહિત્ય સર્જન કરતા તો ઘનશ્યામ વ્યાસ તરીકે ઓળખાતા. તો કનૈયાલાલ મુનશી રાજકારણી વ્યક્તિ પણ હતા, જે ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર પણ હતા અને હૈદરાબાદ રજવાડાને મનાવવા માટે એ રાજદૂત બનીને પણ ગયેલા હતા. તો કનૈયાલાલ મુનશીએ એવો વિચાર કર્યો કે દર વર્ષે જુલાઈ મહિનાની અંદર આપણે વનીકરણનો જો કાર્યક્રમ કરીએ તો એના કારણે વૃક્ષનું આચ્છાદન વધી શકશે. 1950થી વન મહોત્સવનો પ્રારંભ કર્યો. વન મહોત્સવ અંતર્ગત શું થાય કે જુલાઈ મહિનાની અંદર ઠેક ઠેકાણે વનીકરણનો કાર્યક્રમ કરવાનો. હવે એ સમય આખો એવો હોય કે ત્યારે વરસાદની સિઝન હોય એટલે તમે જે ઉગાડશો એ બધું ઉગી નીકળશે, એકદમ આરામથી ઉગી નીકળશે. એના માટે કોઈ વધારે એક્સ્ટ્રા એફર્ટ્સ લગાડવાની જરૂર નથી. તો 1950માં પહેલી વખત વન મહોત્સવની ઉજવણી કરી હોય તો 2023 ચાલે છે, ત્યાં સુધીમાં 74મો વન મહોત્સવ આપણે ગણી શકીએ. તો આ વન મહોત્સવ કેન્દ્ર સરકાર તરફથી ઉજવવામાં આવે છે. આ રાજ્ય સરકારનો કાર્યક્રમ નથી. પણ થાય કેવું કે 2004થી ગુજરાત સરકારે, જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી, એમણે 2004થી સાંસ્કૃતિક વન ઉભા કરવાની પરંપરા ઉભી કરી અને ગાંધીનગરના પુનિત વનથી શરૂઆત કરી. તો જ્યારે જ્યારે વન મહોત્સવની ઉજવણી કરે ત્યારે સાથોસાથ સાંસ્કૃતિક વન પણ ઊભું કરે. સાંસ્કૃતિક વનનો મતલબ એ થશે કે અલગ અલગ, મતલબ દર વર્ષે રોટેશનમાં હોય કે કોઈ આ વખતે આ જિલ્લો તો આ વખતે આ જિલ્લો, એ રીતે મુખ્યમંત્રી અને સરકાર આખું ડિસાઈડ કરશે. તો એ જે જિલ્લો પસંદ કરશે, ત્યાં જે વિસ્તાર પસંદ કરશે, ત્યાં આગળ વનીકરણ કરશે અને અલગ અલગ પ્રકારના ત્યાં વૃક્ષ ઉગાડશે. એક સાથે ઘણા વૃક્ષો ત્યાં આગળ ઉગાડશે, જેને આપણે કહેશું સાંસ્કૃતિક વન. તો યાદ રાખો 74મો વન મહોત્સવ અને એની રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએથી કરવામાં આવી? પાવાગઢ ખાતેથી એની ઉજવણી કરવામાં આવી. તો 74મા વન મહોત્સવની રાજ્ય કક્ષાની ઉજવણી થાય છે પાવાગઢના જયપુરા ખાતેથી. અને એ સમય દરમિયાન આપણા મુખ્યમંત્રી જે રહેલા છે એમણે લોકાર્પણ કર્યું 23મા સાંસ્કૃતિક વનનું. તો 2004થી જે પ્રક્રિયા શરૂ કરી ત્યાર પછી અત્યાર સુધીનું આ 23મું સાંસ્કૃતિક વન છે, જે કઈ જગ્યાએ અત્યારે ઊભું કરવામાં આવે છે? દેવભૂમિ દ્વારકા ખાતે, અને એનું નામ છે હરસિદ્ધિ સાંસ્કૃતિક વન. તો પરીક્ષાઓની અંદર પૂછાશે, આ નામ પરીક્ષામાં પૂછાશે અને કોઈ પરીક્ષામાં તો ઓલરેડી પૂછાઈ પણ ગયું. અને આજે આખો કાર્યક્રમ ત્યાં આગળ કર્યો, વન મહોત્સવની ઉજવણી કરી, સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કર્યું, મતલબ કે ડિજિટલ માધ્યમથી ત્યાં આગળ લોકાર્પણ થઈ ગયું. અને એની સાથોસાથ વરુને સોફ્ટ રિલીઝ કરવા માટેનું એક સેન્ટરનું પણ લોકાર્પણ કરી દેવામાં આવ્યું. તો માનો કે કોઈ ઘવાઈ ગયેલું વરુ છે અને ઇન્જર્ડ થઈ ગયેલું વરુ છે અને એની સાર સંભાળ કરી નાખશે, ત્યાર પછી એને જંગલમાં છોડી દેશે. તો એના માટે એક સેન્ટર બનાવી દીધું. અને એ કઈ જગ્યાએ બનાવ્યું? તો કે બનાસકાંઠાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આ પ્રકારે સોફ્ટ રિલીઝ સેન્ટર ઊભું કરવામાં આવ્યું. અને એની સાથોસાથ એક વિગત એ પણ આપણે યાદ રાખી લઈએ કે પાવાગઢ નજીક જે ચાંપાનેર છે અને ત્યાં આગળ જે એક ધોબી કુવા નામનો વિસ્તાર ત્યાં આગળ રહેલો છે, ત્યાં આગળ ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટરનું પણ લોકાર્પણ કરેલું છે. મતલબ કે મગર માટેનું રેસ્ક્યુ સેન્ટર પણ ત્યાં આગળ શરૂ કર્યું છે. તો આ વિગત આપણે ભણ્યા. હવે સાથોસાથ તમે એ પણ યાદ રાખી લ્યો કે એક શબ્દ વારંવાર આવતો હોય છે જેનું નામ છે મિયાવાકી પદ્ધતિ. આ જાપાનની એક પદ્ધતિ રહેલી છે મિયાવાકી, અને એનો મતલબ એ થાય છે કે શહેરની અંદર ઓછી જગ્યાની અંદર ઝડપથી ઉગી શકે એવા વૃક્ષ ઉગાડવા. તો ઓછી જગ્યામાં વધુ માત્રામાં અને ત્યાં ઉગી નીકળે એ પ્રકારના તમારા વૃક્ષ ઉગાડવા. તો એ જે પદ્ધતિ છે કે એકદમ ઝડપથી તમે જંગલ ઊભું કરી શકશો, એને આપણે મિયાવાકી પદ્ધતિ કહી શકીએ. ઘણીવાર એવું બને કે અહીંયા માની લો કે ભાવનગરની અંદર અમેરિકામાં ઉગતા હોય એવા વૃક્ષ લાવવામાં આવે, અથવા આફ્રિકાના જંગલમાં થતા એવા વૃક્ષ લાવવામાં આવે, તો બની શકે કે અહીંયા આગળ ઉછેર બરોબર ન થઈ શકે. અહીંયા આગળ ભાવનગરની અંદર કે ગુજરાતની અંદર જે ઝડપથી ઉગી નીકળે એવા જો વૃક્ષ વાવવામાં આવે ને તો એમાં ખાસ એટલી સાર સંભાળ નહીં રાખવામાં આવે ને તેમ છતાં પણ એ ઉગી નીકળશે. તો અહીંયા આગળ એકદમ લોકલ પ્રકારના જે છોડ હોય એને ઉગાડવાના અને એકદમ ઝડપથી ઉગી નીકળે એ પ્રકાર વ્યવસ્થા કરવાની. તો મિયાવાકી પદ્ધતિ આને આપણે કહી શકીએ.